ક્રિકેટ મેચમાં એક નિર્ણય અને આખી ગેમ ફરી જાય. પણ શું થાય જ્યારે એ જ નિર્ણય પર શંકા હોય? વેલ, આજે આપણે એ જ ટેકનોલોજીના ઊંડાણમાં ઉતરવાના છીએ જેણે રમતને બદલી નાખી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ એટલે કે DRS વિશે. ચાલો સમજીએ આની પાછળનું આખું વિજ્ઞાન. તો સવાલ એ છે કે શું અમ્પાયરની ઊંચી થયેલી આંગળી જ છેલ્લો નિર્ણય છે? પહેલાં તો એવું જ હતું, બરાબર ને? પણ વિચારો, જ્યારે એક ખોટો નિર્ણય કોઈ ટીમની આખી મહેનત પર પાણી ફેરવી દે ત્યારે શું? બસ આ જ માનવીય ભૂલની શક્યતાને ઓછી કરવા અને રમતને વધુ નિષ્પક્ષ બનાવવા માટે DRS જેવી ટેકનોલોજીનો જન્મ થયો. તો આખરે આ DRS છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ ખેલાડીઓને મળેલો એક અધિકાર છે, એક બીજો મોકો છે. જો એમને લાગે કે અમ્પાયરનો નિર્ણય ખોટો છે તો તેઓ ટેકનોલોજીની મદદ લઈ શકે છે. આ સિસ્ટમ એમને નિર્ણયને પડકારવાનો અને એની ફરીથી વધુ બારીકાઈથી તપાસ કરાવવાનો પાવર આપે છે. અને હા, આ કોઈ રાતોરાત આવેલી ટેકનોલોજી નથી. એની પણ એક સફર છે. છેક 2008માં જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચમાં એને પહેલીવાર ટ્રાય કરવામાં આવ્યું ત્યારે કોઈને ખબર નહોતી કે આ કેટલી મોટી ક્રાંતિ લાવશે. અને આજે તો તમે ટેસ્ટ, વન ડે કે T20 DRS વગરની કોઈ મેચ વિચારી પણ ન શકો. એ ગેમનો એકદમ જરૂરી હિસ્સો બની ગયું છે. તો ચાલો હવે સમજીએ કે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. એના બે મુખ્ય હીરો છે અને એમાંનો પહેલો અને સૌથી જાણીતો છે હોકઆઈ. જ્યારે પણ LBWની જોરદાર અપીલ થાય અને આખી મેચમાં તણાવ વધી જાય ત્યારે મોટાભાગના વિવાદોનો ઉકેલ આ જ ટેકનોલોજી લાવે છે. તો આ હોકઆઈ છે શું? કોઈ જાદુ? ના, એની પાછળ પાક્કું સાયન્સ છે. જુઓ, સૌથી પહેલાં ગ્રાઉન્ડ પર લગાવેલા હાઈ સ્પીડ કેમેરા દરેક એંગલથી બોલની એક હલચલને કેદ કરી લે છે. પછી એક પાવરફુલ કમ્પ્યુટર સોફ્ટવેર આ બધા ડેટાને ભેગો કરીને બોલનો એક 3D રસ્તો તૈયાર કરે છે. અને પછી આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. એ અનુમાન લગાવે છે કે જો બેટ્સમેન વચ્ચે ન હોત તો બોલ સીધો સ્ટમ્પને જઈને વાગ્યો હોત કે નહીં. પણ હા, એક વસ્તુ જે હંમેશા ચર્ચામાં રહે છે એ છે અમ્પાયર્સ કોલ. આ શું છે? વેલ, યાદ રાખો, હોકઆઈ એક અનુમાન છે. કોઈ 100%ની ગેરંટી નથી. તો જ્યારે મામલો એકદમ કાંટાની ટક્કરનો હોય, એટલે કે બોલ વિકેટને જસ્ટ અડકીને જવાનો હોય, ત્યારે ટેકનોલોજી કહે છે કે આટલા નજીકના મામલામાં જે નિર્ણય ફિલ્ડ પરના અમ્પાયરે લીધો છે એ જ સાચો. આ રીતે ટેકનોલોજી અને માણસના નિર્ણય વચ્ચે એક બેલેન્સ જળવાઈ રહે છે. હવે વાત કરીએ DRSના બીજા જાસૂસની, અલ્ટ્રા એજ. ઘણીવાર એવું થાય ને કે બેટ અને બોલનો સંપર્ક થયો કે નહીં એ જ ખબર ન પડે. એકદમ ઝીણો અવાજ, બેટને અડ્યું, પેડને કે પછી ક્યાંય નહીં. બસ આ જ કન્ફ્યુઝન દૂર કરવા માટે અલ્ટ્રા એજ મેદાનમાં ઉતરે છે. આ ટેકનોલોજીનો આખો ખેલ અવાજ પર છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ સ્ટમ્પની અંદર અત્યંત સંવેદનશીલ માઇક્રોફોન લગાવેલા હોય છે. એ એટલા પાવરફુલ હોય છે કે હજારો લોકોના શોરબકોર વચ્ચે પણ બોલ અને બેટના નાનામાં નાના સંપર્કના અવાજને પણ પકડી લે છે. પહેલાં આ કામ માટે સ્નિકોમીટર વપરાતું હતું, પણ અલ્ટ્રા એજ એનું સુધારેલું અને વધુ સ્માર્ટ વર્ઝન છે. એ ખાલી અવાજ સાંભળતું નથી, પણ એ અવાજને એક ગ્રાફ પર બતાવે છે. જો બોલ બેટ પાસેથી પસાર થાય અને જો એને અડકે તો તરત જ ગ્રાફ પર એક મોટું ઉછાળું એટલે કે સ્પાઇક જોવા મળે છે. જો સ્પાઇક દેખાય તો સમજી લો કે કોન્ટેક્ટ થયો છે. વાત ત્યાં જ પૂરી. તો હવે આપણી પાસે હોકઆઈ છે, અલ્ટ્રા એજ છે. આટલી બધી પાવરફુલ ટેકનોલોજી પછી શું હવે અમ્પાયરની જરૂર જ નથી? શું મશીનોએ માણસોને જગ્યા લઈ લીધી છે? આ એક બહુ જ મોટો સવાલ છે. ચાલો આ ભાગીદારીને જરા નજીકથી જોઈએ. ઘણા લોકોને એવું લાગે છે કે DRS એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, કે એ પોતે જ શીખતું હશે, વિચારતું હશે અને દરેક મેચ સાથે વધુ સ્માર્ટ બનતું હશે. પણ શું ખરેખર એવું છે? તો જુઓ, હકીકત એ છે કે ના, DRS એ સાચા અર્થમાં AI નથી. એ તો ભૌતિકશાસ્ત્ર, ગણિત અને લાખો બોલના ડેટા પર આધારિત એક જટિલ પ્રોગ્રામ છે. એને જે નિયમો શીખવવામાં આવ્યા છે એના પર જ એ કામ કરે છે. એ પોતે કંઈ નવું શીખતું નથી કે વિચારતું નથી. તો ચાલો DRSનો એકંદરે હિસાબ કરીએ. એનો સૌથી મોટો ફાયદો શું? એ કે એણે મેદાન પર થતી સ્પષ્ટ ભૂલોને લગભગ દૂર કરી દીધી છે અને રમતને વધુ પારદર્શક બનાવી છે.
પણ એની મર્યાદાઓ પણ છે. ક્યારેક ઓછી લાઇટ હોય કે કેમેરાનો એંગલ બરાબર ન હોય તો એની ચોકસાઈ પર અસર પડી શકે છે. ટૂંકમાં એક જબરદસ્ત સાધન છે, પણ કોઈ જાદુઈ છડી નથી. તો આ બધી ટેકનોલોજી અને વિશ્લેષણ પછી સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે કે મેદાનનો અસલી રાજા કોણ છે? ટેકનોલોજી કે પછી માણસ? અંતિમ નિર્ણય કોનો ગણાય? અને આનો જવાબ બહુ સ્પષ્ટ છે. આ એક વાક્ય બધું જ કહી દે છે. ટેકનોલોજીની હાજરી હોવા છતાં ક્રિકેટમાં અમ્પાયરની ભૂમિકા આજે પણ નિર્ણાયક છે. એનો મતલબ એ છે કે ડીઆરએસ એ અમ્પાયરનો વિકલ્પ નથી, પણ એમનો સૌથી મોટો મદદગાર છે. ટેકનોલોજી પુરાવા આપે છે, પણ રમતની ભાવના અને પરિસ્થિતિને સમજવાનું કામ આજે પણ અમ્પાયરનું જ છે. અંતિમ સત્તા હજુ પણ માણસના હાથમાં જ છે. અને આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. ખાલી ક્રિકેટની વાત નથી. કોઈ પણ રમતમાં ટેકનોલોજી અને માણસ વચ્ચેનું સાચું બેલેન્સ ક્યાં છે? આ એ સવાલ છે જે આવનારા સમયમાં રમતગમતના ભવિષ્યને આકાર આપશે. આશા છે કે ડીઆરએસની આ દુનિયાને સમજવાની સફરમાં તમને મજા આવી હશે.